નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મોરવા હડપ તાલુકાના રામપુર કસનપુરા ગામે રાઠોડ ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો। સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી પ્રવેશ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે મોરવા હડપ તાલુકાના રામપુર કસનપુરા ખાતે આ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્ય મહેમાન તાલુકા પ્રમુખ જ્યોતિકાબેન બારિયા અને બીઆરસી શક્તિ કેન્દ્ર પ્રમુખ ભાનુભાઈ બારિયા અને રામપુર કબીર મંદિર મહંત શ્રી મહાવીરદાસના હસ્તે રાખવામાં આવ્યો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના કરી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકોને તિલક કરી અને બેગ, પેન્સિલ, રબર, કલર પેન અને ટિફિનનો ડબ્બો આપી પ્રવેશ કરવામાં આવ્યો અને ધોરણ 3 થી 8ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું અને પ્રેરક ઉદ્બોધન, આભાર વિધિ અને છેલ્લા વૃક્ષારોપણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો, જેમાં શાળાના આચાર્ય શ્રી સીબી ખાંટ અને શાળાના શિક્ષક, ગામના વડીલો, માતાઓ, બહેનો, વિદ્યાર્થીઓ અને આંગણવાડી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તથા એસએમસીના પ્રમુખ દલપતભાઈ બારિયા અને તમામ એસએમસીના સભ્યો હાજર રહ્યા હતા। અલ્પેશ બારિયા,